સુનિતા વિલિયમ્સ પરત ધરતી પર આવવા જઈ રહી છે ત્યારે સૌથી વધારે ખુશી એના વતન ઝુલાસણમાં છે. સૌ પહેલા આપને એનું પૈતૃક ઘર બતાવવા માંગીશ કે આ એક જર્જરિત થઈ ગયેલું હાલતમાં એનું પૈતૃક ઘર છે. ગ્રામજનો અને તેમના કુટુંબીજનો કે જે હાલ પણ ઝુલાસણમાં રહે છે તેમના જણાવ્યા અનુસાર આ એમનું પૈતૃક ઘર છે કે જ્યાં એમના પિતા આ ઘરમાં રહેતા હતા. તેમના જે કૌટુંબિક ભાઈ છે એમની સાથે વાત કરીશું. શું ઇતિહાસ છે આ ગામ સાથે જોડાયેલા સુનિતા વિલિયમ્સનો, એમનું વતન છે અને આ ઘરનો શું ઇતિહાસ છે ખાસ? અહીંયા ઝુલાસણની અંદર આ દીપકભાઈ પંડ્યા કે જે સુનિતાબેનના પપ્પા થાય એમનું બાળપણ પણ અહીંયા જ ગયેલું છે અને ત્યારબાદ તેઓ મોટા થઈ અને બહાર અમેરિકાની અંદર તેઓ શિફ્ટ થયેલા. ઝુલાસણની અંદર દીપકભાઈ પંડ્યાએ અભ્યાસ પણ કરેલો. અહીંયા એમનું બાળપણ એટલે કે પહેલાંની રમતો તો આપણને ખ્યાલ છે કે ગિલ્લી દંડા છે, બરાબર. તળાવ એક છે દોલોમાના મંદિરે, એ તળાવની અંદર પણ આ લોકો નાવા પડતા એમના પિતા. હા. ખાસ કરીને આ ઘર કેટલા સમયથી બંધ હાલતમાં છે? અહીંયા કોઈ આવેલું છે એમના પરિવારમાં, કુટુંબમાંથી? હા, એમના કઝિન્સ ભાઈ છે દિનેશભાઈ રાવલ, આ એમનું મકાન છે અને અહીંયા એ લોકો સાથે જ બધા અહીંયા રહેતા હતા, દીપકભાઈ ને બધા. અને દીપકભાઈ નું ફેમિલી વર્ષો પહેલા અહીંયા આવેલું. એ વખતે સુનિતાબેનની ઉંમર બહુ નાની હતી, અમે પણ નાના જ હતા. એ વખતે વરઘોડા રૂપે ઊંટ ઉપર બેસાડી અને એમનું સરસ સુંદર રીતે સ્વાગત થયેલું. સુનિતા વિલિયમ્સ અહીંયા ઝુલાસણમાં કેટલી વખત અને કયા કયા વર્ષમાં આવી ચૂક્યા છે? 3 વખત. એક તો મેં હમણાં જ તમને કીધું કે એ વખતે બહુ સમય લગભગ 75-76ની આસપાસ તેઓ અહીંયા આવેલા. ત્યારબાદ તેઓ 2006ના એન્ડમાં અહીંયા આવેલા અંતરિક્ષમાં જઈને. એ પ્રથમવાર 2006ના એન્ડમાં અહીંયા આવ્યા. ત્યારબાદ 2012માં બીજી વખત અહીંયા આવ્યા. એ વખતે પણ એમનું ભવ્ય સ્વાગત કરી અને દોલો માતાની પ્રાર્થના કરાવેલી 2012માં. તો હવે જ્યારે પરત ફરવા જઈ રહ્યા છે ધરતી પર 9 મહિનાના 13 દિવસ બાદ, ત્યારે અહીંયા શું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ને ગ્રામજનોમાં શું લાગણી છે? ગ્રામજનોમાં લાગણી અને સાથે સાથે અનુભવ પણ છે. સારો એવો પબ્લિક વિચારી રહી છે કે સુનિતાબેન જ્યારે અંતરિક્ષમાં ગયા 7 દિવસ, 1 વીક માટે ગયેલા અને ત્યાર પછી એમને સમાચાર અમે લોકોએ સાંભળ્યા કે ભાઈ હાલ ફરી શકે તેમ કોઈ શક્યતા નથી. ત્યારબાદ આ સમયે 9 મહિના અને 13 દિવસની અંદર સુનિતાબેન ધરતી ઉપર પરત આવી રહ્યા છે. તો આખા ગામની અંદર સુંદર મજાનો માહોલ છે અને લોકો ખુશાલ છે. એ ખુશીમાં મંદિરો કે જે અમારું ગામટોળા દોલો માતાજીના મંદિરની અંદર અખંડ જ્યોત જ્યારથી ગયા ત્યારથી ચાલુ જ છે અને ચાલુ જ રહેશે. અને ત્યારબાદ અહીંયા પ્રાર્થનાનું આયોજન પણ કરેલું છે. પ્રાર્થનાઓ થતી રહે છે. હાઈસ્કૂલ છે, ગુજરાતી સ્કૂલો છે, ત્યાં આગળ પણ સુંદર મજાનો માહોલ અત્યારે હાલ બેનના વિશે થઈ રહ્યો છે. તો આ હતું એમનું સુનિતા વિલિયમ્સનું પૈતૃક ઘર અને એમના જે કુટુંબિક સભ્ય એમને વાત કરી કે ગામમાં ઘણો ઉત્સાહ છે અને જેટલી વખત અહીંયા આવ્યા છે સુનિતા વિલિયમ્સ તેટલી વખત ખૂબ ઉલ્લાસ આનંદ ભેર વધાવી લેવામાં આવ્યા છે. એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને હજુ પણ આશા છે કે જ્યારે અહીંયા ધરતી પર આવશે ત્યારે ફરીથી અહીંયા ઝુલાસણની મુલાકાત લે, 4થી વખત મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.